અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા ભૂચર મોરી શહીદ સમારોહનું આયોજન તારીખ 25 ઓગસ્ટને રવિવારના રોજ ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે કરવામાં આવશે, જેમાં ઘોડેસવારી અને તલવારબાજીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિજેતા થનારને ઇનામ વિતરણ પણ કરાશે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા અખિલ ગુજરાત રાજપૂત સંઘના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। જય માતાજી, ભારત માતા કી જય, છાત્ર ધર્મ કી જય। હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ રાજપૂત યુવા સંઘ। આજે રોજ હું અબતક સમક્ષ આવતીકાલનો જે કાર્યક્રમ છે તારીખ 25ના સાતમના દિવસે ભૂચર મોરીનો, જે ભૂચર મોરીનો કાર્યક્રમ વિશે તો આપ જાણો છો, કારણ કે અમે છેલ્લા 33 વર્ષથી આપની સમક્ષ અમે પ્રજાને તમારા માધ્યમથી પ્રજાને સંદેશો મળે એ હેતુથી અમે આપની પાસે આવીએ છીએ। અમારી એક રિક્વેસ્ટ એવી છે કે વધુમાં વધુ પ્રચારના પ્રસાર થાય અને નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી આ વધુમાં વધુ લાઇક કરે અને ચેનલને પ્રસ્થાપિત કરો આપ, એવી અમારી અપેક્ષા છે। આવતીકાલનો જે કાર્યક્રમ છે એ સવારે 8 વાગે ચાલુ થશે। એ 8 વાગ્યામાં શરૂઆતમાં અશ્વ હરીફાઈ હોય છે, જે આ વખતે 60 અશ્વ એ ભાગ લીધો છે। એમાં જેમ મેં આપને કીધું એમ 1, 2 ને 3 ને અલગ અલગ 4 જાતના ઇનામ આપવામાં આવે છે, કે ટોટલ 12 ઇનામ। એવી જે દીકરીઓ માટે તલવાર રાસ છે એમાં 30 દીકરીઓએ ભાગ લીધો છે। દીકરાઓ માટે પણ તલવાર રાસનું આયોજન છે અને એને પણ 30 દીકરાઓએ ભાગ લીધો છે। અને આજે એક હોલનું ઉદ્ઘાટન છે, જેમાં ડોક્યુમેન્ટ ફિલ્મ એક બતાવવામાં આવશે ભૂચર મોરીનો ઇતિહાસની ટૂંકી વિગત શોર્ટકટમાં। અને રાજકીય આગેવાનોને આ વખતે કોઈને આમંત્રણ આપ્યું નથી, અને કોઈ સંત મહંત અને ઉદ્યોગપતિઓ અને જે સમાજને કાયમ માટે ઉપયોગી થયા છે, મોટા ગજાના દાતાઓ છે, એવા બધાના દાતાઓના નામ છે જે આપને એમાં જણાવેલ પણ છે। એટલે વ્યક્તિગત બધાને નામ નથી લેતો, પણ એવા બધા આગેવાનોને અમે આમંત્રણ આપેલું છે। હા, રાઇફલ શૂટિંગનું કાયમ માટે આયોજન છે, કે જેને ટ્રેનિંગ રૂપે, કે જેમ લાઇસન્સ તમારું જોતું હોય તો અનુભવ માગે કે તમે કયા રાઇફલ શૂટિંગમાં ક્યાં તમે અનુભવ મેળવ્યો છે, તો એ અમે સરકાર માન્ય રાઇફલ શૂટિંગ કાયમ માટે ત્યાં ક્લાસ ચલાવશું ભૂચર મોરીના, જ્યાં 2 હોલ બનાવેલા છે, એમાં એક હોલનો એનો ઉપયોગ કરશું અને દીકરીઓ અને દીકરાઓને બધાને રાઇફલની તાલીમ આપવામાં આવશે। એના આત્મરક્ષણ માટે અને મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે, દીકરીઓ અને દીકરાઓને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવાનું નક્કી કરેલું છે।